નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ નંબર 8 અમરનાથની યાત્રાએનો અભ્યાસ કરીશું. લેખિકાનું નામ છે વિનોદિની રમણલાલ નીલકંઠ. પાઠનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ. પાઠ ભણીએ એ પહેલા જે શીર્ષક છે એમાં બે શબ્દો રહેલા છે, એની આપણે ટૂંકમાં માહિતી મેળવી. એક શબ્દ છે અમરનાથ અને બીજો શબ્દ છે યાત્રા. અમરનાથ એટલે દેવોના દેવ મહાદેવ, જ્યાં સાક્ષાત બરફાની બાબાના રૂપે વિરાજે છે એ સ્થળ, જે દરેક હિન્દુ માટે આસ્થાનું અનન્ય કેન્દ્ર છે. અને બીજો શબ્દ છે યાત્રા. યાત્રા માનવ જીવનના ઘડતર માટે ખૂબ જ ઉપયોગી છે. આપણને દેશ વિદેશની સંસ્કૃતિ, ત્યાંના લોકો, ત્યાંનું જનજીવન, ત્યાંની ખાણીપીણી, ત્યાંનું કલ્ચર, ત્યાંના ઉત્સવો, ત્યાંના ધંધા રોજગાર વગેરેની માહિતી પૂરી પાડે છે. સાથે સાથે આપણો દ્રષ્ટિકોણ પણ વિશાળ બનાવે છે. યાત્રાથી સૌંદર્ય દ્રષ્ટિ ખીલે છે અને રોજિંદા જીવનની આ યાંત્રિક ગટમાળમાંથી મુક્તિ મળે છે અને આપણને એમ થાય છે કે હાશ, આજે આપણે એક સરસ મજાનું સ્થળ જોયું, આનંદ થયો. યાત્રા એ પણ પાછી અમરનાથની યાત્રા થોડીક કઠિન, થોડીક દુર્ગમ અને ભક્તની કસોટી કરે એવી પણ ખરી. તેમ છતાં કાશ્મીર એટલે પૃથ્વી પરનું સ્વર્ગ. કાશ્મીરની સરસ મજાની હરીભરી વાદીઓ, બરફથી આચ્છાદિત પર્વતો, ખળખળ વહેતા ઝરણાઓ, ઊંચા આકાશને આમતા પર્વતો પર ઘોડે સવારી કરી અને પહોંચવાના જે રોમાંચક અનુભવો હોય છે, એની કથા જ ન્યારી હોય છે. નૌકા વિહાર અને બરફ વર્ષાનો ઉત્સવ એ આ યાત્રાને વધારે આકર્ષક બનાવે છે. આ બધું માણતા માણતા ઘડી બે ઘડી જાણે આપણે સ્વર્ગ વિહારનો આનંદ કરતા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. તો આ તો આપણે અમરનાથની યાત્રા વિશે ટૂંકમાં માહિતી મેળવી. હવે આવો લેખિકા વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવીએ. વિનોદિની રમણલાલ નીલકંઠ ગુજરાતી નિબંધ, નવલિકા, નવલકથા તેમજ બાળ સાહિત્યના અગ્રણી લેખિકા એવા વિનોદિની રમણલાલ નીલકંઠનો જન્મ અમદાવાદ ખાતે થયો હતો. તેમણે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં પ્રાપ્ત કર્યું હતું. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણ શાસ્ત્ર સાથે MA ડિગ્રી મેળવી અનેક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઉમદા સેવાઓ આપી હતી. રસદ્વાર એ રસાળ શૈલીનો નિબંધ સંગ્રહ તેમજ આરસીની ભીતર, કારપાસી અને બીજી વાતો, દિલદરિયાઓના મોતી, અંગુલીનો સ્પર્શ વાર્તા સંગ્રહો પ્રાપ્ત થયા છે. શિશુ રંજના, મહેંદી મંજરી, બાળકોની દુનિયામાં ડોકિયું અને સફરચંદ જેવા બાળ સાહિત્યના નોંધપાત્ર પુસ્તકો પણ તેમણે આપ્યા છે. રાજ્ય સરકારના અનેક પારિતોષિકો પણ તેમને પ્રાપ્ત થયા છે. આ નિબંધમાં પ્રવાસ દરમિયાન થયેલા અનુભવો લેખિકા વર્ણવે છે. ચંદનવાળી શબ્દમાં ગુજરાતીઓને તથા લેખિકાને પણ પોતાપણું લાગે છે. ઘોડે સવારી કરીને પહેલગામથી ચંદનવાડી જતા જતા પ્રકૃતિની પ્રતિક્ષણ બદલાતી કુદરતી શોભા, તેમાંથી થતો સંગીતનો આભાસ લેખિકા માણે છે. શેષ નદીના બદલાતા વિવિધ સ્વરૂપોનું સૌંદર્ય,
વરસાદમાં પલળીને પણ લેખિકા માણે છે. કુદરતના આ ન્યારા રૂપ જોઈ પાછા પહેલગામ આવી અને પલંગમાં સૂવાનું સુખદ લાગે છે. એ વાતને અંતે જીવનના ચિંતન સાથે આને સાંકળી આપે છે. આટલો લેખિકાનો પરિચય પ્રાપ્ત કર્યા પછી આપણે આ પ્રવાસ નિબંધ ને માણીએ. આવો યાત્રા કરીએ અમરનાથની. કાશ્મીરમાં પહલગામથી અમરનાથની યાત્રાએ જતા સૌ પહેલો પડાવ ચંદનવાડી આગળ કરવો પડે છે. કાશ્મીરની અંદર આપણે અમરનાથની યાત્રાએ જઈએ તો એનો પ્રારંભ છે એ પહલગામથી થાય છે અને પહેલો પડાવ એ ચંદનવાડી પાસે કરવો પડે છે. આપણે ચાલીને યાત્રા કરવાની હોય અથવા ઘોડે સવારીથી કરવાની હોય. યાત્રા કરતાં કરતાં અમુક કિલોમીટર થાય એટલે વ્યક્તિ થાકે એટલે એક પડાવ આવે જેને પહેલો પડાવ કહે છે અને પહેલો પડાવ છે એ ચંદનવાડી પાસે કરવાનો થાય છે. અમરનાથ જવા માટે અષાઢ અને શ્રાવણ મહિનો અનુકૂળ છે. એ યાત્રા માટે કયા બે મહિના અનુકૂળ છે તો કે અષાઢ અને શ્રાવણ મહિનો. કારણ કે ત્યાં સુધી તો બરફના ડુંગરાઓ છે એ ઓળંગી શકાય જ નહીં. એ પહેલા આપણે જઈએ તો ત્યાં બરફ ખૂબ છવાયેલો હોય, એના ડુંગરા ઓળંગવા ખૂબ મુશ્કેલી પડે. એટલા માટે શ્રાવણ અને અષાઢ મહિનો છે એ યાત્રા માટે અનુકૂળ સમય છે. અમે તો વૈશાખ મહિનામાં પહેલગામમાં હતા. હવે લેખિકા જ્યારે યાત્રાએ ગયા ત્યારે વૈશાખ મહિનો ચાલતો હતો. અષાઢ કે શ્રાવણ તો શું, પણ અમે તો ઉતરતા જેઠ મહિના સુધી પણ ત્યાં રોકાઈ શકીએ તેમ નહોતું. તેથી ચંદનવાડી સુધી જઈ અને સંતોષ માન્યા વિના છૂટકો નહોતો. લેખિકા આ બે મહિનામાં ન ગયા, શ્રાવણ અને અષાઢમાં. એ વૈશાખ મહિનામાં ગયા એટલે ચંદનવાડી છે ત્યાં સુધી જવાય એમ હતું, આગળ પહોંચાય એવું હતું નહીં. ન મામા કરતા કાળો મામો સારો એ કહેવત છે. એ રીતે જેટલું જોવાય એટલું જોવાનો લોભ એમણે રાખ્યો હતો. આગળ ન જવાય તો જેટલું જોવાય તેટલું. કાશ્મીર ગયેલા ગુજરાતી લોકો વેરીનાગ, સોનમર્ગ, ટુલીએન જેવા અત્યંત મનોહર સ્થળો જોવા માટેનું આળસ કરે છે. પણ દરેક ગુજરાતી ચંદનવાડી તો અચૂક જ જાય છે. હવે કાશ્મીરમાં અનેક કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળો આવેલા છે, જેમાં આ ત્રણ નામ આવે છે: વેરીનાગ, સોનમર્ગ અને ટુલીએન. આ તળાવો છે, પણ ગુજરાતી લોકો ત્યાં જવાનું આળસ કરે છે. લેખિકાને વિચાર થાય છે કે આવા મનોહર સ્થળો છે ત્યાં કેમ ગુજરાતી નહીં જતા હોય અને ચંદનવાડી અચૂક જાય છે. વિચારે છે તો એને એમ લાગે છે કે આ ચંદનવાડી છે ને એ નામ ગુજરાતીઓને પોતીકું લાગે છે, ગરવટ જેવું લાગે છે, એટલે એ લોકો ત્યાં અચૂક જતા હશે. બીજા સ્થળો છે ગુલમર્ગ, ખિલમર્ગ, ચશ્મે સાઈ કે તખ્તે સુલેમાન અગર અચબલ, ગધીરમલ જેવા નામો એમને પારકા અને પરાયા લાગતા હશે. આ નામો જુઓ, બોલવા જ અઘરા પડે એવા છે. ખિલમર્ગ, ચશ્મે સાઈ, ગુલમર્ગ, આ બધા નામો છે એ ગુજરાતીઓને પરાયા પારકા લાગે, જ્યારે ચંદનવાડી છે એ પોતિકા જેવું નામ લાગે, માટે કદાચ ત્યાં અચૂક જતા હશે. તો ગુજરાતી લોકો, જેમાં બાળકો, વૃદ્ધ, જુવાન, સ્ત્રી અને પુરુષોના ટોળે ટોળાઓ ચંદનવાડી જવા માટે પહેલગામથી ઘોડા ઉપર છલાંગ મારી અને સવાર બને છે. એ વાત તો સાચી જ છે. હવે લેખિકા પ્રવાસમાં પોતાના પરિવારના 4 સભ્યોને લઈને ગયા હોય છે. લેખિકા, એમના પતિ અને એમના 2 પુત્રો અને 1 પુત્રી, 4ની પણ 5 સભ્યો, 2 પુત્રો, 1 પુત્રી અને આ દંપતિ પોતે.
હવે એની દીકરી છે, એનું નામ છે રંજના. એ ત્યારે બહુ નાની ઉંમરની હતી અને આ રસ્તો ખૂબ વિકટ હતો, બરફથી આખો છવાયેલો હતો. એટલે નાની બાળકીને લઈ અને ચંદનવાડી સુધી જવું એ થોડુંક અઘરું કામ હતું. એટલે આ બે પતિ પત્ની છે, એ બેમાંથી એક જણ ત્યાં જઈ શકે ચંદનવાડી બાજુ, અને એક જણ જ્યાં હોટલમાં નિવાસ કરેલો છે ત્યાં પુત્રી સાથે રહી શકે. થોડા દિવસ પહેલા આ દંપતી કોલાહી ગ્લેશિયર નામની જે જગ્યા છે ત્યાં ગયેલા અને ત્યાં લેખિકા આ બાળકીને રહીને રહ્યા હતા. એટલે આ વખતે એના પતિએ આગ્રહ કર્યો કે આ વખતે ચંદનવાડી તું જઈ આવ, હું આ નાની બાળકીને સાચવીશ. પહેલી વખતે હું ગયો હતો, આ વખતે તું જા. એટલે લેખિકા પોતાના બંને પુત્રો સાથે ચંદનવાડી જવા માટે આગળ ધપે છે. લેખિકા અને એના બંને પુત્રો છે એ ઘોડે સવારીની આવડતવાળા હતા. એમને ખૂબ સરસ ઘોડે સવારી આવડતી હતી. એટલે એમણે 3 પાણીદાર ઘોડા પસંદ કરી લીધા અને હોટેલ જ્યાં ઉતર્યા હતા એના વ્યવસ્થાપક પાસેથી બીજા દિવસે બપોરે ખાવા માટે જે ભાથું જોઈશે, કારણ કે પ્રવાસ છે એ પણ પર્વતનો પ્રવાસ છે, ચાલવાનું હોય છે, ત્યાં ભૂખ તો લાગે જ, એટલે ભાથું બાંધવાની વ્યવસ્થા પણ કરી દીધી. પરંતુ એને એમ પણ થયું કે કદાચ ઓછું જમવાનું મોકલે તો, એટલા માટે સાંજના સમયે એ લોકો પહેલગામમાં વિહાર કરે છે અને ત્યાં હલવાઈની દુકાનોમાંથી થોડીક મીઠાઈ ખરીદે છે અને વળતે દિવસે વહેલી સવારે હળવો નાસ્તો કરીને કેમેરા, થર્મોસ, ચાના અને નાસ્તાના સાધનો વગેરે પેલા ઘોડે સવારોને આપી અને આ ત્રણેય જણા ચાલી નીકળે છે. પહેલગામથી શરૂથી જ શેષ નદીને કાંઠે કાંઠે થઈને રસ્તો ચાલ્યો જાય છે. હવે પહેલગામ જવું હોય તો શેષ નદી છે એને કાંઠે કાંઠે આપણે જવાનું હોય. એક બાજુ નદી હોય, એક બાજુ ખીણ હોય, એમાં ઘોડા ઉપર બેસી અને ચાલવાનું હોય. ઘોડાનો થોડોક પગ લપસે તો સીધા આપણે ખીણમાં જઈ અને પડીએ. એટલી ઊંડી ભયંકર ખીણો દેખાતી હોય છે. કાશ્મીરનો વૈશાખ મહિનો એટલે જાણે ત્યાંની વસંત ઋતુ જોઈ લે. નદી કાંઠે કેવી અભિરામ વનસ્પતિ દેખાતી હતી. સેવ એટલે કે સફરજનના ઝાડ, જેને આપણે સફરજન કહીએ એને સેવ પણ કહે છે ત્યાં. અને એના સરસ મજાના એ ઝાડ પર દૂધ જેવા ધોળા ફૂલના ગુચ્છાઓ ખૂબ સુંદર લાગી રહ્યા હતા. પૂર ઝપાટાબંધ વહેતી શેષ નદીના નીર અને કાંઠે વાતાવરણથી હરખાઈ ઉઠેલા સફરજનના વૃક્ષો. લેખિકાને એક અંગ્રેજી પંક્તિ યાદ આવી જાય છે અને મનમાં એનું રટન કરવા માંડે છે. હવે જે આ શેષ નદી વહે છે એ લેખિકાને કેવી લાગે છે? તો લેખિકા એને એક શાળાએ જતી કન્યાની ઉપમા આપે છે. શાળાએ જવા માટે અધીર, ઉતાવળી, દોડતી, કૂદતી, ઉછળતી અને ખૂબ પવન વાતો હોય અને ઓઢણી માથે ઓઢી હોય અને જે ઓઢણી ઉડી જતી હોય એને પકડવા મથતી જેમ બાળકી દોડતી હોય એમ આ નદી વહેતી હોય છે. અને નદીનું પણ એક સંગીત છે. આપણે આંખો બંધ કરીએ તો પવન છે એનું સંગીત છે, જળનું પણ એક સંગીત છે. પ્રકૃતિની અંદર એક સરસ મજાનો નાદ વહે છે. જ્યારે આપણે આવા સ્થળોની મુલાકાત લઈએ તો એ નાદને અવશ્ય માણવું જોઈએ આપણે. હવે એ નાદ છે, એનો અવાજ છે, લેખિકાને કેવો લાગે છે? તો કહે છે કે શેષ નદી તો વહી રહી હતી, એ નદીની જમણે પડખે રળિયામણી ટેકરીઓ અને એની ઉપર પાઇનના ઝાડની ગીચ ઝાડીઓ અને એમાંથી માદક પવન, આહલાદક વસંત અને વાયુના સુસવાટા તોફાની નિશાળીઓની સિસોટીના સંગીતનો આભાસ આપતા હતા. નિશાળ ભણી દોડતી કન્યાને સિસોટી વગાડી ટીખડી છોકરાઓ જાણે ખીજવી રહ્યા હતા.
આ નદી જાણે કૂદતી ઉછળતી એક બાલિકા છે શાળાએ જતી, પવન એની ઓઢળીને ઉડાડી નાખે છે, અને એ જળમાંથી જે સંગીત વાગે છે એ જાણે સિસોટી વાગતી હોય, અને આ છોકરીની, નદીરૂપી છોકરીની આ લોકો જાણે ટીખળ કરી અને મજાક મસ્તી કરતા હોય એવું લેખિકાને લાગી રહ્યું છે. લેખિકાએ 3 ઘોડા લીધા હતા. એના નામ હોય છે બુલબુલ, રાજા અને નિશાંત. બુલબુલ, રાજા અને નિશાંત એવા અમારા ઘોડાના નામ હતા. ઘોડા પણ સી કાળજીથી પર્વત ચડતા હતા. કેવા જતનપૂર્વક અમને ચંદનવાડી તરફ લઈ જતા હતા. લપસણી આવતા સંભાળ ભર્યા ડગલા માંડતા. અમને ઈજા ના આવે એમ દોડે જતા હતા. પહોળો માર્ગ આવે તો 3 ઘોડા છે એ એક હારમાં આવી જાય. સાંકડી પગદંડી આવે તો 3 ઘોડા આમ અનુક્રમમાં ગોઠવાઈ જાય. અને આ રીતે ચાલીને અમને જરા પણ ઈજા ન પહોંચે એની કાળજી રાખતા આ ઘોડાઓ અમને ચંદનવાડી તરફ લઈ જતા હતા. સાવ નાની એવી પગદંડી હોય છે. તમે કાશ્મીરના પ્રવાસે જઈએ ને તો મેં અગાઉ વાત કરી એમ આ ઘોડાઓ આમ પર્વત ઉપર ચડતા હોય, એક બાજુ ઊંડી ખાઈ હોય, વચ્ચે નાની એવી પગદંડી હોય. ક્યાંક વળી પહોળો માર્ગ આવે તો 3 ઘોડા હારમાં આવી જાય. ક્યાંક સાંકડી પણ પગદંડી આવે તો આમ ક્રમમાં ચાલે. અને ક્યારેક એના પગમાં કોઈ કાંકરી આવી જાય તો એવી રીતે એ નીચે નમે કે આપણે ઉપર બેઠેલા છીએ એને મુશ્કેલી પડે નહીં. આવા આ તાલીમબદ્ધ ઘોડાઓ હોય છે. હવે આ 3 માતા પુત્રો, 2 પુત્રો અને એની માતા જેમ પ્રવાસ કરી રહ્યા હતા એમ અમદાવાદના જ શ્રીમતી કૃષ્ણા હઠીસિંહ અને એમના 2 પુત્રો પણ આ જ સમય દરમિયાન આ અમરનાથની યાત્રાએ આવ્યા હતા. એટલે રસ્તામાં એમનો ભેટો પણ થઈ જાય છે. આપણે યાત્રાએ જઈએ અને ત્યાં જેની આપણે કલ્પના પણ ન કરી હોય, આપણા પરિચિત આપણને એ જગ્યાએ મળે તો એનો આનંદ આપણને સુખદ લાગતો હોય છે. તો આ રીતે લેખિકા છે એ અમરનાથની યાત્રાએ ચંદનવાડી તરફ આગળ વધે છે અને એના જે અનુભવો છે, શીશ નદી, ત્યાંના બરફથી આચ્છાદિત પર્વતો, ઘોડા ઉપરનો રોમાંચક સફર, એની વાત આપણને ખૂબ રસપૂર્વક રીતે કહે છે.